ખાવડા આરી પાર્ક તરફ જતા માર્ગ પર મંગળવારે વહેલી સવારે એક પવનચક્કીના ટ્રેલર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત એટલો પ્રચંડ હતો કે ડમ્પરની કેબિનનો કૂર્ચો બોલી ગયો હતો અને ઘટના સ્થળે જ એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. ઈજા પામનારને 108 મારફતે જીકેમાં લાવવામાં આવ્યા હતા, જેમાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. 33 વર્ષીય સંદીપ કુમાર દિનેશભાઈનું મોત થયું હોવાનું હોસ્પિટલ ચોકીએથી જાણવા મળ્યું છે. દુર્ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ કચ્છની ખાવડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કચ્છમાં નિયમોની એસી તેસી કરીને બેફામ દોડતા પવનચક્કીના ભારે વાહનોના કારણે અવારનવાર આવા જાનલેવા અકસ્માતો સર્જાતા રહે છે. વારંવાર નિર્દોષ લોકો ભયંકર અકસ્માતનો ભોગ બનીને જીવ ગુમાવી રહ્યા હોવા છતાં વહીવટી તંત્ર અને આરટીઓ વિભાગ હજુ સુધી ઘોર નિદ્રામાં હોય. કોઈ નક્કર કામગીરી ન થતા લોક રોષ જોવા મળી રહ્યો છે.